નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષે પ્રથમ હરોળના નિદર્શન અંતર્ગત નાના ખેત ઓજારોનું નિદર્શન આપવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજે આપણે દિવેલા અને કપાસની વાવણી યંત્ર એટલે કે ડિબલર વિશે આજે આપણે માહિતી મેળવીશું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષે નવી ટેકનોલોજીના અલગ અલગ નિદર્શનો ખેડૂત મિત્રોને આપવામાં આવતા હોય છે. જે અંતર્ગત આજે આપણે નાના ખેત ઓજાર એટલે કે બીજ વાવણી યંત્ર ડિબલર વિશે માહિતી મેળવીશું. હવે આ આપણું બીજ વાવણી યંત્ર છે, એક બીજ વાવણી યંત્ર છે. આ બીજ વાવણી યંત્રની અંદર આપણે કપાસ અને દિવેલા જેવા પાકોનું વાવેતર છે એ વાંકાવળિયા વગર ઊભા જરૂરી અંતરે અને જરૂરી ઊંડાઈએ આપણે ચોપી શકીએ છીએ, જેથી કરીને ચોકસાઈપૂર્વકનું વાવેતર કરી શકીએ અને એકસરખો ઉગાવો આપણે લઈ આવી શકીએ છીએ. હવે આ જે બીજ વાવણી યંત્ર છે એનું આપણે મશીન ઇમ્પ્લિમેન્ટ વિશે જોઈએ તો એની અંદર એક સીડ બોક્સ આવેલું હોય છે. સીડ બોક્સની અંદર આપણે 2.5 થી 3 કિલો જેવું કપાસ કે દિવેલાનું બીજ છે એ આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ. ત્યારબાદ આની અંદર એક રોટર મિકેનિઝમ આવેલી હોય છે. રોટર મિકેનિઝમથી આપણે એક વખત પ્રેસ કરીએ એટલે આ રોટર ફરવાને કારણે બીજ છે એ આ મુખની અંદર આવી જશે અને બીજ છે એ મુખની અંદર આવી અને જમીન સાથે ભળી જશે. તેમજ આપણે બીજની ઊંડાઈ સેટ કરવા માટેનું આ એક લેગ આપવામાં આવેલું છે લાલ કલરનું, જેની આપણે ઉપર નીચે કરવાથી આપણે બિયારણની એક સરખી ઊંડાઈ આપણે સેટ કરી શકીશું, જેથી કરીને એક સારો એવો ઉગાવો આપણે લઈ આવી શકશું. ખેડૂત મિત્રો, આ સાધનના ઉપયોગથી જો આપણે દિવેલા અને કપાસની બીજ વાવણી કરીએ તો આપણે એક સરખી ઊંડાઈએ જવાથી એક સરખો ઉગાવો પણ લઈ આવી શકીશું, તેમજ આપણે બિયારણમાં બચત પણ આપણે કરી શકીશું. તેમજ 40 થી 42% જેવી આપણી ખેત મજૂરી એટલે કે સમયમાં પણ આપણે બચાવ કરી શકીશું.